દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો 75મી જન્મદિવસ તમે જે ઉજવણી કરી છે એના વિશે તમે શું કહેવા માંગો? વડોદરા શહેર સંસ્કારી નગરીમાં 28 લાખ લોકોનું કલ્યાણ થાય, સાથે સાથે વડોદરાની અંદર જ્યારે પ્રધાનમંત્રી 75મું વર્ષ એમની જે જન્મોત્સવ છે, જન્મોત્સવ પાલિકાના ગેટ મેયર ગેટે મનાવવામાં આવ્યો છે. સાથે વડોદરાનું કલ્યાણ થાય. વડોદરામાંથી 2014માં જ્યારે પ્રધાનમંત્રી જીતીને ગયા હતા તો પ્રધાનમંત્રીએ માર્કેટ કહ્યું હતું, માર્કેટ પાસે જ અહીંયા જ સ્ટેટ બાંધ્યો હતો અને એવું કહ્યું હતું કે હું દિલ્હી જાઉં છું પરંતુ વડોદરાની નજર હંમેશા મારી નજર વડોદરા શહેર પર રહેશે. કેમ કે લાખો વોટથી જ્યારે પ્રધાનમંત્રી જીત્યા હતા તો વારંવાર મુખ્યમંત્રી વડોદરા શહેરમાં આવીને કહેતા હોય. અત્યારે ટૂંક સમય પહેલાં જયેશભાઈ સોની જે વડોદરા શહેરના પ્રમુખ છે ભારતીય જનતા પાર્ટીને, એમને પણ કહ્યું કે વડોદરા પાછળ રહી ગયું છે. તો અધિકારીઓ અને સાથે અમુક જે નેતાઓ જે મહેરબાની કરીને ઈમાનદારીપૂર્વક કામ કરે ને વડોદરા શહેરનું કલ્યાણ થાય.